હવે બીજા નંબરે આપણે વાત કરીશું બીજી ભૂલ વિશે. તો ખેડૂત વધારે પ્રમાણે યુરિયાનો ઉપયોગ આ સમયગાળા પર કરતા હોય. તો ખેડૂત મિત્રો આ સમયગાળા દરમિયાન વધારે પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે યુરિયાનો ઉપયોગ કરવાથી તમારા ડાંગરના પાકમાં છોડને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે મળે છે, જેથી કરીને તમારો છોડનો વિકાસ સારો થાય છે. પરંતુ જે તમારે દાણા છે એ દાણા ભરાશે નહીં અને એનો વજન પણ નહીં જોવા મળે અને લાસ્ટમાં એ ખરી પડે છે. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જ્યારે પણ ડાંગરના પાકની અંદર નેગલ આવે છે અથવા તો ડુંડા આવે છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો જ્યારે કંઠી આવવાની શરૂઆત થાય ત્યારે ખેડૂત મિત્રો કઈ કઈ ભૂલો કરે છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ. અને આવી ભૂલો ના કરવી જોઈએ. એનાથી તમારા ડાંગરના પાકને શું નુકસાન પહોંચે છે અને તમારા દાણામાં શું નુકસાન પહોંચે છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ. તો ખેડૂત મિત્રો, પહેલી ભૂલ વિશે આજે આપણે વાત કરીએ. તો તમારા ડાંગરના પાકના ખેતરમાંથી પૂરેપૂરું પાણી દૂર કરી દેવું એ એક પ્રકારની ભૂલ છે, જેના લીધે તમારા દાણાના ભરાવામાં પણ પ્રોબ્લેમ આવે છે અને સારો એવો દાણો ભરાતો પણ નથી. તો ખેડૂત મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારા ખેતરમાં અથવા તો પાકની અંદર ભેજ રહેવો જરૂરી છે, જેથી કરીને તમારો જે દાણો છે એ ભરાવો સારો થાય, તમારા દાણાનો વજન સારું પકડાય અને તમને લાસ્ટમાં સારું એવું ઉત્પાદન મળે. તો તમારા પાકની અંદર અથવા તો ખેતરમાં તમારે પાણીનું પ્રમાણ થોડું રાખવું જોઈએ, જેથી કરીને આ જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ ના આવે. અને હા, વધારે પ્રમાણે પણ પાણી રહેવું ના જોઈએ, જેથી કરીને તમને પાછળ વધારે નુકસાન આવે. તો ખેડૂત મિત્રો, આ ભૂલ સુધારવા માટે તમારે તમારા પાકની અંદર અથવા તો ખેતરમાં થોડા પ્રમાણમાં પાણી રાખવું જરૂરી છે. હવે બીજા નંબરે આપણે વાત કરીશું બીજી ભૂલ વિશે. તો ખેડૂત વધારે પ્રમાણે યુરિયાનો ઉપયોગ આ સમયગાળા પર કરતા હોય. તો ખેડૂત મિત્રો, આ સમયગાળા દરમિયાન વધારે પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે યુરિયાનો ઉપયોગ કરવાથી તમારા ડાંગરના પાકમાં છોડને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે મળે છે, જેથી કરીને તમારો છોડનો વિકાસ સારો થાય છે. પરંતુ જે તમારે દાણા છે એ દાણા ભરાશે નહીં અને એનો વજન પણ નહીં જોવા મળે અને લાસ્ટમાં એ ખરી પડે છે. અને યુરિયાનો ઉપયોગ કરવાથી તમારા ડાંગરના પાકમાં આ સમયગાળા દરમિયાન જંતુનો પણ ઉપદ્રવ વધી જાય છે, જેથી કરીને તમારા ડાંગરના પાક માટે નુકસાનકારક છે. તો ખેડૂત મિત્રો, શક્ય હોય તો યુરિયાનો ઉપયોગ તમારા ડાંગરના પાકની અંદર ના કરશો, અને કરો તો પણ ઓછા પ્રમાણમાં કરો, જેથી કરીને તમને સારો એવો ફાયદો પણ મળે અને જે જંતુનો પણ પ્રોબ્લેમ છે એ દૂર થાય. હવે આપણે ત્રીજા નંબરે વાત કરીશું ત્રીજી ભૂલ વિશે. તો ત્રીજી ભૂલની અંદર ખેડૂત મિત્રો જંતુનાશક અને ફૂગનાશક સ્પ્રે કરવામાં લાપરવાહી કરે છે, જેથી કરીને તેમને ઘણું બધું નુકસાન ભોગવવું પડે. આ સમયગાળા દરમિયાન ડાંગરના પાકની અંદર ફળ ખાનારી ઈયળ, પાન વાળવાવાળી ઈયળ, ચૂસ્યા પ્રકારની જીવાત, BPH, સીડ બ્લાઇટ જેવા રોગો વધારે પ્રમાણમાં આવે છે. અને આ બધા રોગો તમારા ડાંગરના પાકની અંદર અને સ્પેશિયલી જોવા જઈએ તો જે કંઠી છે એની અંદર ઘણું બધું પ્રકારમાં નુકસાન પહોંચાડે છે, જેથી કરીને તમારો જે દાણો છે ભરાવદાર રહેશે નહીં. એ જે કંઠી છે એ કાઢી પડશે અને ખરી પડશે, જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન નહીં મળે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આ સમયગાળો આવે એટલે કે કંઠી જ્યારે પણ નીકળતી હોય ત્યારે 5 થી 6 દિવસની અંદર સારા એવા ફંગીસાઇડનો ઉપયોગ કરો, જેથી કરીને સીડ બ્લાસ્ટ જેવા ફૂગના રોગો ના આવે અને તે તમારા પાકને નુકસાન ના પહોંચાડે. અને જો તમારા પાકની અંદર આ સમયગાળા દરમિયાન જો જંતુ દેખાતા હોય તો તરત જ જંતુનાશક દવાનો ઉપયોગ કરો અને સ્પ્રે કરો, જેથી કરીને સ્ટાર્ટિંગમાં જ તમારા જે જંતુનું નિયંત્રણ મળી જાય
કારણ કે જંતુઓથી ઘણા બધા પ્રોબ્લેમ અને નુકસાન આવતા હોય છે આ સમયગાળા દરમિયાન. તો આની અંદર લાપરવાહી ના કરશો અને સમયસર જ્યારે પણ તમને જંતુ દેખાય અથવા તો ફૂગ દેખાય તો તરત જ તેના માટે જંતુનાશક અને ફૂગનાશકનો ઉપયોગ સ્પ્રે કરો, જેથી કરીને તમને જે નુકસાન પહોંચે છે એ નુકસાન તમારા ડાંગરના પાકને નહીં પહોંચે. હવે બીજા નંબરે આપણે વાત કરીએ, ચોથા નંબરે. તો ખેડૂત મિત્રો, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને પોટાશની ઉણપ એમના પાકની અંદર રહેવા દે અને એમને જોવા પણ મળે છે, પણ તો પણ એને અનદેખી કરી નાખે. તો ખેડૂત મિત્રો, આ સમયગાળા દરમિયાન જ્યારે દાણો ભરાવદાર હોય અને ભરાવવાનો હોય, ત્યારે આ સમયગાળા દરમિયાન દાણાને બોરોન, ઝીંક, પોટાશ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત હોય, જેથી કરીને દાણો ભરાવદાર થાય, વજનવાળો થાય અને દાણો તમારો પોચો ના પડે. તો ખેડૂત મિત્રો, આ સમયગાળા દરમિયાન માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને પોટાશની જે ઉણપ આવે છે એને દૂર કરવા માટે તમે તમારા પાકની અંદર, ડાંગરના પાકની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને પોટાશ આ બંનેનો ઉપયોગ કરો, જેથી કરીને તમારો દાણો ભરાવદાર થાય, વજનવાળો નીકળે, જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન. તો ખેડૂત મિત્રો, આ જે સમયગાળા દરમિયાન તમે જે ભૂલો કરો છો અથવા તો લાપરવાહી કરો છો, તો આ લાપરવાહી ના કરશો અને આ ભૂલો ના કરશો, જેથી કરીને તમારું જે ઉત્પાદન છે એ સારું થાય, તમારો દાણો ભરાવદાર થાય અને તમને સારું એવું ઉત્પાદન મળે, જેથી કરીને તમને સારો એવો નફો. તો ખેડૂત મિત્રો, જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો આ વિડીયો થકી તમને એ ભૂલો વિશે સમજાવવામાં આવ્યું છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને પણ આના વિશે માહિતી મળે. અને હા ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને હા, જો આ વિડીયો થકી તમને તમારા પાક વિશે માહિતી મળતી હોય, તમને સારો એવો ફાયદો મળતો હોય, તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને પણ જે માહિતી મળે છે, ફાયદા થાય છે, એ તમારા મિત્રોને પણ. અને હા ખેડૂત મિત્રો, તમારે તમારા ખેતી માટે કોઈ પણ જાતની ફૂગનાશક, જંતુનાશક અથવા તો વિકાસ માટેની અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એવા પ્રકારના કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટર માતર. કારણ કે હરિઓમ એગ્રો સેન્ટર માતરમાં તમને બજાર કરતાં સારા ભાવ, 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ, 100% રિઝલ્ટવાળી પ્રોડક્ટ તમને મળી રહેશે, એ પણ ઓછા ખર્ચે, જેથી કરીને તમને તમારા ખેતીનો ખર્ચો ઓછો થશે અને તમને સારું એવું રિઝલ્ટ મળે, જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ ઓછો થાય અને તમને સારો એવો લાભ થાય. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો અને એકવાર અમને સેવાનો મોકો આપજો, જેથી કરીને તમને અમે સારી એવી ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપીએ, એ પણ ઓછા ભાવે, જેથી કરીને તમને 100% રિઝલ્ટ મળે. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો. હરિઓમ એગ્રો સેન્ટર માતરનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર, શોપ નંબર 3, ભોલેનાથ સેલ્સની સામે, શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં, મેન ગેટ આગળ, હાઈસ્કૂલ ચોકડીની બાજુમાં, માતર. મોબાઈલ નંબર છે 9773127303. તો ખેડૂત મિત્રો, કોઈ પણ પ્રકારની તમારા ખેતીમાં સમસ્યા હોય તો આ નંબર પર તમે અમારો વોટ્સએપ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો, જેથી કરીને અમે તમને આ પ્રોબ્લેમ જે પણ તમારી સમસ્યા આવે છે એનું સોલ્યુશન આપીએ અને એ પણ ઓછા ખર્ચે, જેથી કરીને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર. ધન્યવાદ.